જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં આપણે જે માતાજીને આપણા કુળદેવીને જે ધરાવીએ છીએ ને તે લાપસી બનાવી હતી અને આપણા ગુજરાતના લોકો કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તો આ જરૂરથી આ લાપસી બનાવે જ છે। તો મેં એકદમ પરફેક્ટ માપ સાથે આ લાપસી બનાવી છે અને તમે જો આ માપથી તમે બનાવશો ને તો તમારી લાપસી તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે। તો પહેલા આપણે એક વાટકીનું માપ લઈ લેવાનું છે, તેમાં આપણે 2 કપ જેટલું પાણી નાખી દેવાનું છે। સાથે મેં અહીંયા 2 ચમચી ભરીને તેલ નાખી દીધું, 2 મોટી ચમચી ભરીને તેલ નાખવાનું। સાથે 1 કપ જેટલો આપણે અહીંયા ગોળ લઈ લેવાનો છે। આ પરફેક્ટ માપ સાથે બનાવશો ને તમારું તો તમારી આ લાપસી એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનશે। તો હવે ગોળ આપણો ઓગળી ગયો છે, તો હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે। તો પાણી જો ઉકળવા માંડ્યું છે તો આ પાણીને આપણે ત્યાં સુધી ઉકળવાનું કે પાણી આપણું એકદમ અડધું ના થઈ જાય ને તેટલું આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે। તો પાણી આપણું ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે લોટ વાપરવાનો છે તે લઈએ। તો આપણે ઘઉંનો જે દરદરો લોટ, આપણે જેને ભડકું કહેવામાં આવે છે, એ લઈ લેવાનો છે। તો 2 કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો દરદરો લોટ લઈ લેવાનો છે। મીન્સ કે આપણે જેટલું પાણી લીધું હોય ને એટલો જ આપણે અહીંયા લોટ લેવાનો છે, તેનાથી અડધું આપણે ગોળ લેવાનું। આ એક માપ તમારે યાદ જ રાખી લેવાનું, તો તમારી આ લાપસી કોઈ દિવસ ખરાબ નહીં થાય ને એકદમ પરફેક્ટ જ બનશે। 2 ચમચી તેલ નાખી દેવાનું છે। હવે તેને આપણે આવી રીતે મસળીને બેયને મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે અને એકદમ અડધું થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની છે અને આપણે જે લોટ કરેલો છે ને તેને આપણે નાખી દેવાનો છે। બધો લોટ પહેલા નાખી દેવાનો છે ને હલાવવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની। હવે વેલણ વડે આવી રીતે તેને બધે ફેલાવી દેવાનો છે, ઉપરથી બધે ફેલાવી દેવાનો અને આવી રીતે કાણું પાડી લેવાનું વચમાંથી અને સાઈડમાંથી ના પડે તો ખાલી વચમાંથી પણ કાણું પાડી લેવાનું છે અને અત્યારે આપણે હલાવવાનું બિલકુલ પણ નથી। હવે વેલણમાં લાપસી ચોઈટી છે તેને કાઢી લેવાની છે અને હવે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને ઢાંકીને આપણે પાણી આપણું એકદમ બળી જાય ને આ લોટમાં ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે। મીન્સ કે 5 મિનિટ જેવું આપણે કૂક કરશું ત્યાં સુધીમાં આપણું પાણી જો એકદમ બળી ગયું છે, નીચે પણ તમારે બહુ બળશે નહીં અને એકદમ ચોખ્ખું રહેશે ને લાપસી એકદમ પરફેક્ટ જ બનશે। હવે વેલણ વડે આવી રીતે તેને હલાવી લેવાનું છે ને બધાને મિક્સ કરી લેવાનું છે। જો નીચે બિલકુલ પણ બેઠી નથી લાપસી, તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, એકદમ પરફેક્ટ જ બનશે આ તમારી લાપસી। તો આપણી જો લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ રાખવાની છે। હવે ફરીથી ઢાંકીને 5 મિનિટ 5 થી 6 મિનિટ માટે હવે તેને ઢાંકીને એમનેમ રાખીશું। ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે, તેથી એકદમ સરસ એવી આપણી લાપસી પાકી જશે। તો જુઓ 5 મિનિટ સુધી મેં રાખ્યું હતું, તો હવે આપણે ઘીને ગરમ કરી અને પછી નાખવાનું છે। ઘી આમાં થોડું વધારે પડતું હોય છે, તમને જેટલું પસંદ હોય તેટલું નાખવાનું। અને હા, જો તમારે જો ઉપરથી દળેલી ખાંડ નાખવી હોય ને તો ગોળનું પ્રમાણ થોડું તમારે ઓછું રાખવાનું। આ ગોળથી તમારે દળેલી ખાંડ ઉપરથી નાખવાની પણ જરૂર નહીં પડે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને થોડી ઠંડી પડશે ને તો એકદમ છૂટી એવી આ લાપસી બનીને તમારી તૈયાર થઈ જશે અને પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે આ લાપસી। તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમે આવી રીતે ટ્રાય કરો ને તો મને મેસેજ કરીને પણ કહેજો કે તમારી લાપસી કેવી બની હતી। અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો। ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, જય માતાજી।